જય શ્રી કૃષ્ણ બધાને અને જય માતાજી। તો આજે આપણે બનાવીશું મોળા મરચાં, એ બી અંદર સ્ટફિંગવાળા બનાવીશું। આ રેસીપી બહુ જ સિમ્પલ અને સહેલી છે, બધાના ઘરમાં આ તો બનતું જ હોય છે। અને હવે લગ્નની સિઝન ચાલી રહી છે, તો આ લગ્નની સિઝનમાં જરૂરથી બનતા હોય છે, કારણ કે એનો ટેસ્ટ મેં અમુક વસ્તુ મેં એવી ઉમેરી છે કે જે લગ્નમાં બને છે એ જ ટાઈપના આ મરચાં ઘરે તૈયાર થઈ જાય છે। અને તમે મારા મરચાં જોઈ શકો છો, બહુ ઓછા તેલમાં જ એકદમ સરસ ટેસ્ટી અને મસાલા અને ચટાકેદાર મરચાં આ સરસ તૈયાર થઈ જાય છે। તો હવે આપણે એમાં સામગ્રી શું પડે છે એ જોઈ લઈએ। અત્યારે મેં 100 ગ્રામ જેટલા મોળા મરચાં લીધા છે। હવે થોડું થોડું નવેમ્બર ડિસેમ્બરમાં આ મરચાં આવવાની શરૂઆત થઈ જાય છે મોળા મરચાંની। તો જુઓ, આ એકદમ ફ્રેશ મોળા મરચાં આ રીતે જાડી ચામડીવાળા છે, પણ અંદરથી બિલકુલ મોળા છે, બહુ તીખા નહીં લાગે। અને વધારે આપણે મોળા કરવા હોય તો એમાંથી બિયા અને જે નસવાળો ભાગ છે એ કાઢી લઈશું, તો સાવ મોળા થઈ જશે। ત્યાર પછી 4 વસ્તુ લીધી છે, આમચૂર છે, ચાટ મસાલો છે, અને સંચર પાવડર છે, ગોળ છે। આ બધી 4 વસ્તુ, પણ હજુ આપણે ઘણી બધી વસ્તુ ઉમેરીશું, તો સ્કીપ ના કરશો વિડીયો। મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ હવે આ તમને હું બતાવીશ કે 1 વાટકી મેં અત્યારે અહીંયા પાપડી લીધી છે, જે દિવાળીના સમયે આપણે નાસ્તો લાવતા હોય છે। તો આ રીતે નાસ્તામાં દિવાળી પછીના સમયમાં આવો નાસ્તો આપણો ઘરમાં બચેલો રહેતો હોય છે, તો એનો જ ઉપયોગ કરી અને આ મેં અત્યારે આ પાપડી 1 વાટકી લીધી છે। પાપડી એકદમ ચાટ મસાલા અને લાલ મરચાંવાળી છે, અને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી છે। જે પોચી થઈ ગયેલી, સોગી થઈ ગયેલી હોય છે એ નહીં લેવાની, એકદમ પાપડી ક્રિસ્પી હોય એ જ તમે અહીંયા વાપરી શકો છો, તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। હવે તમે જોઈ શકો છો કે મોળા મરચાં મેં ધોઈ અને એકદમ કોરા કરી નાખ્યા હતા, પછી આ રીતે અંદરથી બિયા અને જે નસવાળો ભાગ છે એ મેં અત્યારે અહીંયા કાઢી લીધો છે। જુઓ, એકદમ ચપ્પુ થોડું મારશો, પણ સાચવીને મારવાનું છે। ચપ્પુને જો વધારે મારી દેશો તો અહીંયા મરચાં વધારે ખુલી જશે, અને જે સ્ટફિંગ ભરવું છે એ સરખું આપણું સ્ટફિંગ ભરાશે નહીં। તો જુઓ, નસવાળો ભાગ અને બિયાવાળો ભાગ બિલકુલ ખાલી કરી દીધો છે। જુઓ, આવું મરચું આપણે એકદમ ખાલી કરી દેવાનું છે, તો એમાં સ્ટફિંગ તમારે જેટલું ભરવું હોય એટલો મસાલો તમે અહીંયા ભરી શકો છો ફ્રેન્ડ્સ। તો બીજું બી મરચું મેં જુઓ આ રીતે અંદર એકદમ ઉપરના ભાગમાં તમે જોઈ શકો છો કે કેટલા બધા બિયા છે। જો આ બધું રહેવા દેશો ને તો તમારે જેટલો અંદર મસાલો ભરવો છે ને એ મસાલો અંદર ભરી નહીં શકો। અને બીજી વસ્તુ કે થોડા ઘણા જે તીખાશવાળો ભાગ હશે ને તો એ તીખું આવશે, એટલે એ ન થાય, તીખું ન આવે એ માટે, અને આપણે સરસ મસાલો અંદર સુધી પ્રેસ કરી અને એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનાવવા હોય તો આ બધી પ્રોસેસ કરવી બહુ જરૂરી છે। જુઓ, કેટલી બધી નસ કાઢી નાખી છે, અને બિયાનો ભાગ બી આ રીતે કાઢી લીધો છે। હવે આપણે જે પાપડી લીધી છે, નમકીન પાપડી લીધી છે, એને મિક્સરમાં ક્રશ કરી દેવાની છે ફ્રેન્ડ્સ, અને એકદમ ચાલુ બંધ કરવાનું। એક ધારું નથી આપણે મિક્સરને ક્રશ કરવાનું, નહીતર એકદમ એમાંથી જે તેલ છૂટું પડે છે, જે પાપડી છે એમાં મોણ વધારે નાખેલું હોય છે નમકીન પાપડીમાં, તો કેવું એ વધારે એકદમ તેલવાળી થઈ જાય છે। પણ આ રીતે દરદરું આપણે રાખવાનું છે। જુઓ, આ રીતે મેં બહુ વધારે નથી ચલાવ્યું, એક જ વાર આ રીતે મેં મિક્સરને થોડું જ ચલાવ્યું હતું, તો આવી દરદરી મારી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આ એક બાઉલમાં આને કાઢી લઈશું। અહીંયા હવે આપણે મસાલા કરીશું, તો મસાલામાં સૌથી પહેલાં મેં અત્યારે અહીંયા લીલા ધાણા લીધા છે। લીલા ધાણા એક ઓપ્શન છે, મારે ફ્રેશ હતા એટલે મેં અહીંયા નાખ્યા છે, પણ તમને ના પસંદ હોય અને ના હોય તો તમે સ્કીપ કરી શકો છો। ત્યાર પછી કાશ્મીરી મરચું મેં લીધું છે અહીંયા, બહુ તીખું મરચું નથી, કલર આવે એ માટે મેં જ લાલ મરચું નાખ્યું છે, મીઠું નાખ્યું છે, અને ગોળ નાખ્યો છે। ગોળ છે, ચાટ મસાલો છે, આમચૂર પાવડર છે, અને સંચર પાવડર છે। આટલી વસ્તુ છે એને આપણે આમાં મસાલામાં ઉમેરી દઈશું, કારણ કે આ બધી વસ્તુ ઉમેરવાથી જે મસાલાનો ટેસ્ટ છે, જેવી રીતે લગ્નની સિઝનમાં આ મરચાં મળતા હોય છે એ ટેસ્ટ સાથે બને છે ફ્રેન્ડ્સ। તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો, અને એકવાર તમારા ઘરે જો મારો વિડીયો જોતા હશો અને તમને પસંદ આવી ગયો હોય તો બનાવજો, અને બનાવ્યા પછી જરૂરથી તમને બીજી વાર મારી ચેનલ જોવાનું મન થઈ જશે, કારણ કે એટલા ટેસ્ટી આ મરચાં તૈયાર થઈ જાય છે। ગળ્યો સ્વાદ છે, એકદમ ચટપટો
ટેસ્ટ છે. અને બીજું, મેં વધારે પડતા તેલમાં બી નથી બનાવ્યા. હવે તમે જોઈ શકો છો જે આપણે મિશ્રણ અથવા મસાલો તૈયાર કર્યો છે એને આ રીતે એકદમ જ્યાં જ્યાં ખૂણાનો ભાગ દેખાય અહીંયા એકદમ પ્રેસ કરી અને આ રીતે આમાં દબાવી અને ભરી દેવાનું છે. તમે જોઈ શકો છો પાપડીમાં એકદમ વધારે પડતું મોણ આવેલું હોય છે, તો બિલકુલ આપણે તેલ ઓછું નાખશો ને તોય એકદમ આ મસાલા ટેસ્ટી તૈયાર થઈ જશે. મેં આ મસાલામાં ક્યાંય પણ લીંબુનો ઉપયોગ નથી કર્યો કે નથી પાણી નાખ્યું કે નથી કોઈ તેલનું મોયણ નાખ્યું. સિમ્પલ જ જે પાપડી મિક્સ કરી અને મસાલો મિક્સ કરી અને આ રીતે સ્ટફિંગ મેં તૈયાર કરી દીધું છે. આ મરચાં બહુ જ ટેસ્ટી તૈયાર થાય છે. અને સાંજના સમયે જો કઢી ખીચડી બનાવી હોય અથવા દાળ ભાત બનાવ્યો હોય અને આખા ભાણામાં જો તમે એક મરચું ખાતા હશો ને તો તમને લગભગ આ મરચાં 3 ખાવાનું મન થઈ જશે. એટલો આ ટેસ્ટી મસાલો સરસ તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી એકવાર આ રેસીપીને તમે ટ્રાય કરજો. હવે આપણે જ્યાં જ્યાં જગ્યા છે અહીંયા આ રીતે મસાલાને થોડો આ રીતે પ્રેસ કરી દઈશું અને ઉપરનો ભાગ બે રીતે આપણે આ રીતે હાથથી ચોખ્ખું કરી દેવાનું છે. જે મસાલો છે જ્યારે આપણે શેકીશું ત્યારે બહાર રહી જશે તો મસાલો દાજી ના જાય. અને હવે આ રીતે બે હાથથી તમે આમ દબાવશો તો અંદર મસાલો સરસ સેટ થઈ જશે. બિલકુલ મસાલો છે એ બહાર નહીં નીકળે. હવે આપણે કડાઈમાં મેં અત્યારે 1 ચમચી તેલ લીધું છે, પણ બિલકુલ મેં અડધી જ ચમચી તેલ નાખ્યું છે, કારણ કે બહુ વધારે તેલવાળા મારા મરચાં નથી. તો હવે તમે તેલ એકદમ સરસ થઈ ગયા પછી મેં અડધી ચમચી રાઈ નાખી છે, અડધી ચમચી આખું જીરું નાખ્યું છે અને ચપટીક જેટલી મેં અત્યારે અહીંયા હિંગનો ઉપયોગ કર્યો છે. આ 3 વસ્તુ એકદમ સરસ તતડી જાય અને શેકાઈ જાય પછી આપણે જે મરચાં એકદમ મિક્સ કરીને રાખ્યા છે મસાલામાં ભરી એને આ રીતે ગેસની ફ્લેમ ધીમી છે ફ્રેન્ડ્સ, કારણ કે આ ફાસ્ટ ગેસે કામ નહીં થાય. આપણે ધીમી આંચ ઉપર જ આને ઢાંકી અને આ રીતે મરચાંને તૈયાર કરવાના છે. તો જુઓ અત્યારે મેં મરચાં પહેલાં મેં મરચાંને જે મસાલાવાળો ભાગ છે એ ઉપર રાખ્યો છે. હવે આને 2 મિનિટ સુધી હું આને ધીમી આંચ ઉપર થવા દઈશ. 2 મિનિટ થઈ જાય પછી ફરી હું તમને ઢાંકણું ખોલી અને બતાવીશ. જુઓ હવે 2 મિનિટ થઈ ગઈ છે તો આપણે એને મરચાંને પલટાવી દઈશું. જે નીચેનો ભાગ છે એને સવડો કરી દેવાનો છે, જે ઉપર લઈ લેવાનો છે, મતલબ કે તો બંને બાજુથી આ રીતે ચમચાની મદદથી ફેરવતા જઈ અને એકદમ સરસ મરચાંને શેકતું જવાનું છે. મરચાં કાચાય બી નહીં રહીએ. આ મરચાં મોડા એવા હોય છે કે વરાળથી જ સરસ શેકાઈ જાય છે. તો અને લાસ્ટમાં તમે જોજો વિડીયો તો જ તમને ખબર પડશે. એકદમ મરચાં ટેસ્ટી અને એકદમ તમે જોઈ શકો છો કે જે સવડો ભાગ કર્યો તો એકદમ સરસ ઉપર લઈ લીધો છે અને ઉપરનો ભાગ બધો મરચાંનો શેકાઈ ગયો છે. તો જુઓ હવે આપણે આ સમયે આપણે હજુ ઉપરથી થોડાક મસાલા કરીશું, કારણ કે અંદર આપણે થોડાક મસાલા કર્યા છે પણ ઉપરના મસાલા તો મરચાં છે એ કાચા જેવા લાગશે, કારણ કે એમને તમે ખાશો તો એ જે અંદરનો જ મસાલાનો ટેસ્ટ આવશે. તો ઉપર ટેસ્ટ આવે એ માટે મેં થોડુંક ધાણા જીરું નાખ્યું, હળદર નાખી છે અને થોડોક ગરમ મસાલો નાખ્યો છે. બસ આ 3 વસ્તુ નાખ્યા પછી આપણે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, ફરી એને આ રીતે ચમચાથી મિક્સ કરી દેવાનું છે. અને તમે જોઈ શકો છો મારો મસાલો બિલકુલ બહાર નથી નીકળો, જે આપણે સ્ટફિંગ ભર્યું છે એ. તો જુઓ કેટલા ટેસ્ટી અને એકદમ ટ્રીક સાથે બનાવશો ને તો મારા કરતાં બી તમારા મરચાં બહુ જ સરસ તૈયાર થઈ જાય છે. તો જુઓ અત્યારે મસાલા કર્યા પછી બી આ રીતે થોડા આપણે એને ફેરવતા રહેવાનું છે, કારણ કે ક્યાંય મસાલો દાજી ના જાય એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, નતર ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. હવે આ સમયે આપણે શું કરવાનું છે, જુઓ મેં 1 મુઠ્ઠીમાં પાણી લીધું છે. અહીંયા આટલું લગભગ 3 થી 4 ડ્રોપ જેટલું મેં અત્યારે અહીંયા પાણી નાખ્યું છે. જુઓ આ પાણી નાખવાથી શું થાય છે ફ્રેન્ડ્સ, કે થોડોક બી મરચાંનો જે ભાગ કાચો હશે અને મસાલો જે કાચો હશે ને એ બધું સરસ શેકાઈ જશે. પાણી સેજ 2-3 ટીપા નાખ્યા પછી આ રીતે એને ધીમી આંચ ઉપર ફરી 2 મિનિટ માટે થવા દેવાનું છે. હવે તમે જોઈ શકો છો કે મારી 2 મિનિટ અહીંયા થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. 2 મિનિટ થઈ ગયા પછી ફરી આ રીતે આપણે એને ચમચાથી થોડો ચલાવીશું. જુઓ જરા બી તમને દેખાય છે મારા મરચાંમાં વધારે તેલવાળો ભાગ છે ને. આપણે જ્યાં લગ્નની સિઝનમાં મરચાં ખાતા હોય છે એ જ સ્વાદ સાથે આ મરચાં તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ. અને જેટલો મારો લાસ્ટમાં જે મસાલો બચ્યો તો સ્ટફિંગ એ મેં અત્યારે અહીંયા ઉપરથી બી નાખી દીધો છે. તો એકદમ ચટાકેદાર આ મરચાં બહુ જ સરસ ઘરે જ તૈયાર થઈ જાય છે. જેવી રીતે આપણને અમુક વાર એવું થતું હોય છે લગ્નમાં જતા હોય છે તો કે આ કેવી રીતે બનતા હોય છે, પણ તમે જોઈ શકો
શકો છો કેટલી આસાનીથી બની જાય છે, ઘરની જ વસ્તુથી બની જાય છે. અને દિવાળીની સિઝનમાં આ રીતે ગાંઠિયા છે, પાપડી છે, આપણે જે વસ્તુ લાવતા હોય છે એ અમુક વાર આપણી દિવાળી પછીના અઠવાડિયા સમય પછી આ બધી વસ્તુ પડી રહેતી હોય છે, તો એના જ ઉપયોગ કરી અને એક સરસ રેસીપી તૈયાર થઈ ગઈ છે આપણી. તો હવે આપણો મસાલો બી એકદમ સરસ શેકાઈ ગયો છે અને તમે સાઈડમાં બી જોઈ શકો છો ક્યાંય બી મારું વધારે પડતું તેલ મરચાંમાં દેખાતો. મેઇન વસ્તુ એ રાખવાની છે, કારણ કે મરચાં આપણે ખાતા હોય છે તો વધારે તેલવાળા હોય છે તો એ અમુક વાર ખાવામાં સારા નથી લાગતા હોતા, વધારે તેલવાળા મરચાં. તો એકદમ તેલ ઓછું છે પણ સ્વાદમાં અને મસાલાથી ભરપૂર આપણા ચટાકેદાર મરચાં તૈયાર થઈ ગયા છે. હવે આપણે મરચાંને સર્વ કરીશું. તમે મારી પ્લેટમાં બી જોઈ શકો છો એકદમ કોરા મરચાં છે, બિલકુલ મારો મસાલો બી ક્યાંય નીકળી નથી ગયો. તો આ રીતે નાની નાની ટ્રીક સાથે તમે બનાવશો ને તો તમારા મરચાં બી બહુ જ સરસ તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. ન્યૂ સબસ્ક્રાઈબરો હજુ સુધી તમે વિધિ કિચનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બેલ આઇકનવાળું બટન છે એને જરૂરથી પ્રેસ કરશો તો મારા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહેશે. તો જુઓ આજની આ રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. દિવાળી પછી જે આ રીતે પાપડી છે, ગાંઠિયા છે, મઠિયા જે મિક્સ ચવાણું હોય છે એમાંથી બી આ મરચાં બહુ જ ટેસ્ટ તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ. કારણ કે મિક્સ ચવાણું હોય છે એનો ટેસ્ટ બી આ તમે સ્ટફિંગમાં નાખશો ને તો એનાથી એકદમ સરસ આ મરચાંનો ટેસ્ટ આવે છે. તો હવે જે આપણો મસાલો બચ્યો તો રાઈ જીરુંવાળો એ બી ઉપરથી મેં આ રીતે સ્પ્રિંકલ કરી દીધો છે, કારણ કે રાઈ, હિંગ અને જે જીરુંનો મસાલાનો જે ટેસ્ટ છે ને એ ખાવામાં બહુ સરસ આવે છે. તો આજની રેસીપી આ મારી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી મારી રેસીપી તમને બધાને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.